ખબર નહીં કયા જન્મમાં મેં કયા પાપ કર્યા છે કે આ માથે પડી છે. હવે આને શું જવાબ આપું? જો હું તને કહી દઉં કે હું તારું કામ નહીં કરું તો? આવું શું કામ બોલે છે? તને ખબર છે ને તારા સિવાય મારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી. ગુડ, સારું છે તને એ વાત ખબર છે. તારા કરતા મને તારા કામની વધારે ચિંતા છે, પણ મને કોઈ ચાન્સ તો મળવો જોઈએ કે નહીં? ઠીક છે, હું સમજી ગઈ. પણ ક્રિશ પાછો હવે એ પહેલા કામ થઈ જશે ને? આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ. બાકી બધું ઉપરવાળા પર છે. પ્લીઝ પિયા, આવો ના બોલીશ. તને ખબર છે ને તું જ મારી ફર્સ્ટ અને લાસ્ટ હોપ છે. તું આવું બોલીશ તો હું ક્યાં જઈશ? ક્યાંક હું તારી જેમ આખી જિંદગી કુંવારી તો નહીં રહું ને? આવું નેગેટિવ કેમ વિચારે છે? પરમ દિવસે આઠમ છે, એટલે આવતીકાલથી તૈયારી શરૂ થશે. આઠમને હવનમાં શું શું કરવાના છે એ આજે ખબર પડી જશે. એટલે આપણે આગળનો પ્લાન એવી રીતે કરીશું. સિયા, મારી પાસે એક સોલિડ પ્લાન છે. તે જ કહ્યું હતું ને કે રાધાને જાહેરમાં મારીશું તો કોઈને આપણી પર ડાઉટ નહીં થાય. હા, પણ તું શું કરવાનું વિચારે છે? તો એક કામ કર, રાધાને શોપિંગ કરવાને બહાને બહાર લઈને આવ. આપણે ગુંડાઓને માંગ્યા પૈસા આપીશું અને પછી 4 રસ્તા પર રાધાનો એક્સિડન્ટ કરાવી નાખીશું. અને આવી રીતે કોઈને આપણી પર ડાઉટ પણ નહીં જાય અને રાધા મરી પણ જશે. આ 1962 નો બહુ જૂનો ફોર્મ્યુલા છે. એ વખતે સીસીટીવી નહોતા, એટલે લોકો ઉડાવીને ભાગી જતા. હવે ભાગી ભલે જાય, પણ પોલીસ દુનિયાના ગમે તે ખૂણામાંથી શોધી લાવે છે. અને કોણે કરાવ્યું છે એનું નામ પણ ઓકાવી લે છે. બોલ, કરવું છે તારે એવું? નો વે, મારો આટલો ફાલતુ આઈડિયા છે. સિયા, તું જે આઈડિયા કહીશ ને એ મારા માટે વર્લ્ડ બેસ્ટ આઈડિયા હશે. હવે તું સમજી. મને કોઈ સોલિડ આઈડિયા આવશે ને એટલે હું તને તરત ફોન કરીશ. ત્યાં સુધી પેશન્સની ગોળી ખાઈને સૂઈ જા. પેશન્સની ગોળી? નીલા, નવરાત્રીનું કેટલું સરસ આયોજન કર્યું છે નહીં? આખું ઘર જાણે ભક્તિમય થઈ ગયું છે. અને મારી રાધા ભલે કોમામાંથી બહાર આવીને બધું જ ભૂલી ગઈ હોય, પણ એના સંસ્કાર નથી ભૂલી. તે જોયું ને કે આજે પણ કેટલા ઉત્સાહથી અને ભક્તિભાવથી ઉપવાસ કરી રહી છે. એ જોઈને મને એના માટે ગર્વની લાગણી થાય છે. બસ ખાલી એક વાતનો વસવસો છે કે પહેલી વાર મારું ક્રિશ અને મારી રાધા સાથે નથી. આવા શુભ પ્રસંગે મને એની બહુ યાદ આવે છે. ભૂમિજી, તમારી તીર્થયાત્રા કેવી રહી? મેં એવું સાંભળ્યું છે કે તમે જ્યારે પણ તીર્થયાત્રા પર જાઓ છો ને તો તમને ઘણી બધી અનુભૂતિ થતી હોય છે. તો આ વખતે તમને કંઈ ફીલ થયું કે નહીં? નીલા, હવે તમારાથી શું છુપાવવાનું? સાચું કહું તો હું જ્યારે આ તીર્થયાત્રા પર ગઈ ને ત્યારે મારા જીવનમાં થયેલી ઘણી બધી સારી નરસી વાતો મને યાદ આવી અને આત્મજ્ઞાન થયું. હર્ષ, મને માફ કરી દે બેટા. મારા પૈસાના ઘમંડમાં હું જ હોશિયાર છું. હું જે કરી રહી છું એ જ બરાબર છે એવું વિચારીને મેં હંમેશા તારું અપમાન કર્યું છે બેટા. હંમેશા તારું અપમાન કર્યું છે. તું જ્યારે નીલાને પરણીને ઘરે લાવ્યો ત્યારે તારી સાથે સાથે નીલાનું પણ ઘણું અપમાન કર્યું છે. નીલા બેટા, પ્લીઝ તું પણ મને માફ કરી દે. મેં જાણી જોઈને તારું અને તારી દીકરીનું અપમાન કર્યું છે. મને યાદ છે એ દિવસે શ્રેયાનું બર્થડે હતો અને એ દિનલી મને પગે લાગવા આવી હતી. મારે એને આશીર્વાદ આપવા જોઈએ, પણ હું આટલી ધનવાન હોવા છતાં એની સાથે કંજૂસો જેવું વર્તન કર્યું. સુખી રે મારી દીકરી, એટલા શબ્દ પણ હું એના માટે ના બોલી શકી. છી, કેટલું
કેટલો અહંકાર હતો મારામાં. પણ પણ હું 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 તમને બંનેને હવે પ્રોમિસ આપું છું કે આપણી શ્રેયાનો બર્થડે હવે હું ધામધૂમથી ઉજવીશ. તમારા બધા સાથે થયેલા અન્યાયની મારાથી જેટલી ભરપાઈ થઈ શકે ને એટલી હું કરીશ. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો. ચાલો બસ બસ, બહુ રડાવી છે મેં તને આજ સુધી, હવે નહીં. અરે તું ત્યાં કેમ ઊભી છે? મારી પરવાનગીની રાહ જોઈ રહી છે કે તું ક્યારનું મારું દિલ જીતી લીધું છે. મારા હૃદયના દ્વાર હંમેશા તારા માટે ખુલ્લા છે બેટા, આવી જા. તમે રડશો તો અમને કોણ સાચવશે? તું છે ને, પછી મને શેની ચિંતા? સાચું કહું બેટા તો મેં તમને બધાને બહુ મિસ કર્યા, ખાસ કરીને તને રાધા. એક માં થઈને જે હું ના કરી શકી એ તે કરી દેખાડ્યું બેટા. એવું કોઈ કામ નથી જે તમે ના કરી શકો. મમ્મી સાચું કહે છે ભાભી. મમ્મીનો આ દીકરો જે ગુનાના રસ્તા પર ચાલી નીકળ્યો હતો ને રાક્ષસમાંથી માણસ તમે જ બનાવ્યો છે. આ વાત તો સાચી છે. આ ક્રેડિટ તો તને જ મળવી જોઈએ બેટા. બાકી મેં તો આશા જ છોડી દીધી હતી કે મારો આ નાલાયક દીકરો ક્યારેક પાછો આવશે, પણ આ કામ તે કરી દેખાડ્યું. રાધા, તું મારા ઘરનો એ રેશમી દોરો છે જેણે મારા ઘરના બધા જ સદસ્યોને એક સાથે મોતીની જેમ પોરવીને રાખ્યા છે. તને ખબર છે રાધા, હું જે તે સ્થાને જતી હતી ને ત્યાં આપમેળે મને તારી સાથે સંકળાયેલી વાતો યાદ આવતી હતી. આજે હું એ બધાની સામે સ્વીકારું છું કે મેં રાધા કરતા વધારે કિયારાને એના રંગરૂપ અને એના ભણતરના લીધે વધારે ચડિયાતી માની હતી. બટ આઈ વોઝ રોંગ. સંસ્કાર આખરે સંસ્કાર છે, એને રંગરૂપ કે ભણતર સાથે કોઈ લેવા દેવા નથી હોતું. તમારામાં રહેલી માણસાઈ અને સંસ્કાર એ જ સાચા અર્થમાં સાચી મૂડી છે. રાધા, નીલાની જેમ મેં તારું પણ બહુ અપમાન કર્યું છે બેટા, પણ હવે એવું નહીં થાય. જ્યારે મારી પાસે રહેલા પારસમણીની મને પરખ થઈ ત્યારે મારી આંખ ઉઘડી, અને હવે હું મારી વહુઓને ખરી દીકરીઓ બનાવીને રાખીશ. બોલ શ્રી અંબે માતની જય. વાહ, વાતાવરણ કેટલું ભક્તિમય બની ગયું છે નહીં? હા, તમારા બંનેનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. જો તમે મને ઘરે આવવા માટે આગ્રહ ના કર્યો હોત તો મેં નવરાત્રિનો લાભો મિસ કર્યો હોત. તમને એવું નથી લાગતું કે તમારી તીર્થયાત્રા સફળ થઈ એટલે જ માતાજીએ તમને બોલાવી લીધા હોય? રશ્મિબેન, તમે તો મારા મનની વાત કરી. ખરેખર મને પણ એવું જ ફીલ થાય છે. થેન્ક્સ રાજેશભાઈ. એમાં વડે શાનું થેન્ક્સ? આ તો બધું નિમિત્ત હોય છે.
કદાચ તમારા થકી થોડું પુણ્ય કમાવાની તક માતાજીએ મને અને રશ્મિને આપી હોય. હા ઉર્મિલાબેન, એવું જ હશે. અને થેન્ક્સ તો અમારે તમને કહેવું જોઈએ, નહીં? જોત જોતામાં આઠમ પણ નજીક આવી ગઈ છે. હવે આપણે હવનની તૈયારી શરૂ કરવી જોઈએ. મીતા નથી દેખાતી. મિલીની તબિયત ઠીક નથી ને, એટલે કદાચ એની સાથે રોકાયા હશે. હું એમને બોલાવીને લાવું. સોરી હા, હું ભજનમાં ના આવી શકી. ઇટ્સ ઓકે. મિલીને હવે કેવું છે? એણે ફરાળ ખાધું છે, એટલે હવે એનામાં થોડી શક્તિ આવી છે. આપણે ભલે એક ટાઈમ ફરાળ કરતા હોઈએ, પણ મિલીને આવતીકાલથી બંને ટાઈમ ફરાળ આપજે. અને ન માને તો મને કહેજે. ઠીક છે. આઠમની તૈયારીની વાત થઈ ગઈ. જસ્ટ શરૂ કરી છે. સૌથી પહેલા તારા મોટા ભાઈને તારી જ યાદ આવી. એમાં શું ખોટું છે? ઓ, બા તો પાર્ટ કરી રહ્યા છે. લાગે છે મારે જાતે જઈને જ ખાવું પડશે. હા, બાને પણ માનવા પડે. આટલી ઉંમરે પણ ભૂખ્યા રહી શકે છે. મને તો એમ હતું કે એકાદ દિવસ ઉપવાસનું નાટક થશે, પછી કંઈક ખાઈ લેશે. જોત જોતામાં 5 દિવસ નીકળી ગયા. હવે ફી આઠમના દિવસે કંઈ કરવાનું કહે છે. હવે હવનમાં વળી એને કેવો ચાન્સ મળશે કોણ જાણે. મને તો સોલિડ ટેન્શન થઈ રહ્યું છે. ક્યાંક આ ક્રિશને આફ્રિકા મોકલવું માથે ના પડે. સોરી મારી મીઠડી, આજે પાઠ કરવામાં મને થોડી વધારે વાર લાગી. ઇટ્સ ઓકે બા. પાઠ કરવા જતા પહેલા મેં તારી રાહ જોઈ થોડીક વાર, પણ તું કોઈકની સાથે ફોન પર વાત કરતી હતી, તો પછી તને બોલાવ્યા વગર જ હું પાછી જતી રહી. એ બધું છોડો ને, તમે મને એમ કહો કે આઠમનો શું ઇમ્પોર્ટન્સ, આઈ મીન મહત્વ હોય છે? અરે આ આઠમનું તો બહુ મહત્વ હોય છે મારી મીઠડી, અને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આઠમના દિવસે હવન કરવામાં આવે છે, કન્યાનું પૂજન કરવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે માતા દુર્ગાએ મહિષાસુરના 2 સહયોગી ચંડ અને મૂંડ એ બંનેનો સંહાર કર્યો હતો. એટલે એના પ્રતીક રૂપે આ અષ્ટમી ઉજવવામાં આવે છે બેટા. અને આ દિવસે પરિવાર સાથે માતાજીની પૂજા કરીને હવન કરવામાં આવે ને, તો આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, અને આપણી દરેક મનોકામના પૂરી થાય છે. ઓહ, તો આ રીતનું હવન જ્યાં થતો હોય ત્યાં આપણે જઈને દર્શન કરી શકીએ ને? હા, તો દર્શન કરવાથી પણ પુણ્ય મળે છે બેટા. તો હું ચોક્કસ દર્શન કરીશ. મારા જીવનમાં પણ 2 રાક્ષસો છે જે મને નડે છે. મારે પણ એમનો સંહાર કરવો છે. એના માટે આનાથી સારો દિવસ હોય જ ના શકે. અરે ભાઈ, તમે બધા આટલા બધા સિરિયસ કેમ થઈ ગયા? વર્ષોથી મિતા તો એ બધું જોતી આવી છે. હું આયોજન કરું છું અને મિતા એને એક્ઝિક્યુટ કરે, હે ને? હા ભાઈ. હા, તો હક મીતાનો જ બને. ઉર્મિલાબેન, મેં અને રાધાના પપ્પાએ મહેમાનોનું લિસ્ટ બનાવી લીધું છે. તમારે કોઈને બોલાવવા હોય તો બોલાવી લેજો. ઠીક છે. હર્ષ, મંડપવાળા સાથે વાત કરી લે. આપણા કમ્પાઉન્ડમાં સરસ મંડપ લગાવવાનો છે. એને કહેજે સાદો મંડપ ના લગાવે, ડેકોરેટિવ લગાવે. ઓકે અંકલ. અને રાધા, મહેમાનોના સ્વાગતની જવાબદારી તારી. હા. અરે હા, શંભુ કાકા અને રાજુભાઈ નીકળી ગયા હશે નહીં? હા પપ્પા, એમણે થોડી વાર પહેલા જ ગયા. કેમ કંઈ કામ હતું?
તારી મમ્મીએ ઉર્મિલાબેન સાથે મળીને આઠમનું મેનુ નક્કી કર્યું છે. મહેમાનો વધારે આવવાના છે એટલે ખાવા પીવામાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. એ બંનેને કહી દેજે. તો એ માટે તો સીધું લાવવું પડશે ને, એ હું જઈને લેતો આવીશ. આપણો કરિયાણાવાળો છે એની પાસેથી જ લાવજે, એટલે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ન થાય. ઓકે અંકલ. નવચંડી યજ્ઞ કરવા માટે જે કંઈ પૂજાનો સામાન લાવવાનો છે અને ગોર મહારાજને કહેવાનું છે એ તું જોઈ લેજે મિતા. ઠીક છે. અને બાકી બધી સજાવટ નીલા અને રાધા મળીને જોઈ લેશે. ભલે. મારા ખ્યાલથી બધું ડિસ્કસ થઈ ગયું છે. હા હા, હવે શું કરીએ, આપણે આવતીકાલથી તૈયારીઓમાં લાગી જઈએ. હા હા, એટલું બધું કામ છે કે આખો દિવસ પણ ઓછો પડશે. હું એક કામ કરું છું, હું હમણાં જ મંડપવાળાને કહી દઉં છું, એટલે સવારે ઠંડકનું બધું કામ થઈ જાય. ઠીક છે, બધાને બધું ક્લિયર છે ને? હા. ચાલો હવે બધા જલ્દી સૂઈ જાઓ, આવતીકાલે સવારે જલ્દી ઉઠીને બધાએ કામ કરવાનું છે. નીલા, નીલા, મંડપવાળા માટે પાણી આપજે. શું વાત છે હર્ષ, મંડપવાળા આટલા વહેલા આવી પણ ગયા? હા અંકલ, સૂરજ માટે ચડે ને એટલે બહુ તાપ લાગે, તો મેં એ લોકોને વહેલી સવારે જ બોલાવી લીધા. અડધું કામ તો પતાવી પણ નાખ્યું. વેરી ગુડ. અરે અંકલ, તમારી કરિયાણાવાળા સાથે વાત થઈ ગઈ છે ને? તું પહોંચતો ખરો, હું હમણાં જ એની સાથે વાત કરી લઉં. ઠીક છે અંકલ. થેન્ક યુ. ઉર્મિલાબેન, છોકરાઓ સવારથી કામે લાગી ગયા છે, સારું છે નહીં? હા રશ્મિબેન, જુઓ તો ખરા, બધાના ચહેરા પર અલગ જ ઉત્સાહ છે. ભાભી, હું પૂજાપાનો સામાન લેતી આવું અને ગોર મહારાજને પણ કહેતી આવું છું. બીજું કોઈ કામ છે? ના ના, બીજું તો કંઈ કામ નથી. યાદ આવે તો હું તને ફોન કરીને જણાવું છું. ઠીક છે. કોઈએ મને પૂછ્યું પણ નહીં કે મિલીને કેમ છે. કોઈને મારી દીકરીની પડી જ નથી. કિયારાને કહ્યું તો છે કે આઠમના દિવસે હવન છે ત્યારે કંઈક કરીશું, પણ શું કરીશ કંઈ સૂચતું જ નથી. હું કાલ રાતથી માર્ક કરું છું. નીતા ફોઈ કોઈ વિચારમાં હોય એવું લાગે છે. શું વિચારતા હશે? આ કેમ લાવ્યા હશે? હર્ષ, આ ઝુમ્મર આપણે મંગાવ્યું છે? હા ભાઈ, અહીં મંડપના સેન્ટરમાં જ લગાવવાનું છે. મસ્ત લાગશે નહીં? હા, બહુ જ સરસ લાગશે. એકદમ ઓરિજિનલ લાગશે. હા, ઓરિજિનલ છે એટલે તો આટલું વજનદાર છે. અરે અરે સંભાળીને. અને હા, અહીંયા વચ્ચે સેન્ટરમાં મૂકવાનું છે. આ નીતા ફોઈની હરકતો શંકાસ્પદ કેમ લાગે છે? રાધા, આ લોકો બહુ થાકી ગયા છે, એ લોકો મને છાશ બનાવડાવી દે ને. હા, બનાવી લાવું છું. અરે મેડમ, મેડમ, ધ્યાન ક્યાં છે તમારું? હમણાં અથડાઈ જા. મારું ધ્યાન હતું જ. થેન્ક્સ. હા બોલ ફિયા, તારા દિમાગમાં કોઈ આઈડિયા આવ્યો? તું દિવસ રાત આ જ વિચારતી હોય છે કે શું? હા ફિયા, જ્યાં સુધી ક્રિષ્ને મારો નથી બનાવી લેતી ને ત્યાં સુધી મારા દિમાગમાં આ જ ચાલતું રહેશે. મારા મગજમાં એક મસ્ત આઈડિયા આવ્યો છે. શું આઈડિયા છે? એ હું ફોન પર નથી કહી શકતી. હું છે ને શોપિંગ કરવા માટે નીકળી છું. તો મિલી પણ તારી સાથે જ છે ને?
એને વીકનેસ છે એટલે એને હું મારી સાથે નથી લાવી. ઓહ, તું કહેતી હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરવું છે? એની કોઈ જરૂર નથી. થેન્ક્સ ફોર યોર કન્સર્ન. ઇટ મીન્સ અ લોટ ટુ મી. કમ ઓન ફિયા, જો હું તને મારી ફિયા માનતી હોઉં તો મિલી પણ મારી બેન થઈને હું એનું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે પછી? સો નાઇસ ઓફ યુ. હું તને લોકેશન મોકલું છું, તું અડધા કલાકમાં ત્યાં પહોંચી જા. ઓકે ફાઇન. ફિયાના દિમાગમાં આઈડિયા આવ્યો છે એટલે સોલિડ જ હશે. મારા અને મારી દીકરીના આંખમાંથી વહેલા આંસુનો હું બદલો ચોક્કસ લઈશ આરપી. આ વખતે નવરાત્રિ તારે યાદગાર બનાવે છે ને એ તારું સપનું હું પૂરું કરીશ. આ વખતની દુર્ગાષ્ટમી તમને બધાને યાદ રહેશે.